નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરત અખાત્રીજને ભગવાન પરશુરામની જન્મ જયંતિની સુરતમાં ભવ્ય ઉજવણી। ભગવાન પરશુરામની નીકળી ભવ્ય શોભાયાત્રા। સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા યાત્રા કાઢવામાં આવી। વાતે ગાતે ગુજરાત ગેસ સર્કલથી પરશુરામ ગાર્ડન સુધી 3 થી 4 કિમીની યાત્રા નીકળી। યાત્રામાં વિશાળ પરશુરામની પ્રતિમા રાખવામાં આવી। આ શોભાયાત્રામાં બગીઓમાં રામ દરબાર મહાદેવ પરિવાર ભારત માતા શસ્ત્ર શાસ્ત્રની ટીમ જોડાઈ છે। બાળકોને મોટા ભાગના વેશ ધારણ કરી શોભાયાત્રામાં જોડાયા। હનુમાન પાર્વતી રામ સીતા શિવ જેવા ભગવાનના વેશ સાથે આવી શોભાયાત્રા નીકળી। મોટી સંખ્યામાં સુરત શહેરના જુદા જુદા જ્ઞાતિના બ્રાહ્મણો જોડાયા। 500થી વધુ મહિલાઓ અને પુરુષો જોડાયા। પુરુષો બ્રહ્મ વેશ અને મહિલાઓ બાંધણી સાથે યાત્રામાં જોડાઈ। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર સુરત। नमस्कार, मारू नाम जयदीप घनश्याम त्रिवेदी, प्रमुख श्री समस्त गुजरात ब्रह्म समाज सूरत तथा मंत्री ब्रह्म समाज दक्षिण गुजरात। आज रोज अखात्रीजना शुभ दिवसे चिरंजीवी भगवान श्री परशुरामनो जन्म महोत्सव होय सूरत शहरना विविध ब्राह्मण संगठनों द्वारा शहर में भव्य शोभायात्राનું आयोजन કરવામાં આવેલ છે। આ શોભાયાત્રા ગુજરાત ગેસ સર્કલ અડાજણ થી આનંદમય રોડ થી મહાલક્ષ્મી મંદિર થી ગંગેશ્વર મહાદેવ અને ગંગેશ્વર મહાદેવ થઈને ભગવાન પરશુરામ ધામ એટલે પરશુરામ ગાર્ડન ખાતે પૂર્ણ કરવામાં આવશે। ખૂબ વિવિધ સંખ્યામાં સમાજના લોકો જોડાયા છે અને વિવિધ ઝાંખી પણ કરવામાં આવી છે। શિવ પાર્વતીની ઝાંખી, રામ દરબારની ઝાંખી તથા વિવિધ ભવ્ય રામ ભગવાનની પ્રતિમા, મહાદેવજીની પ્રતિમા, હનુમાનજીની પ્રતિમા આ પણ શોભાયાત્રામાં સાથે છે। સાથે સમાજના બ્રાહ્મણ છે એટલે શસ્ત્ર અને શાસ્ત્ર સાથે હોય તો બાળકોનો લાઠીદાવ તલવારબાજી પણ સાથે છે અને વેદનો અભ્યાસ કરતા બાળકો પણ સાથે છે।